નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ વડોદરાથી તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોર્પોરેશનનો જે ડામરનો રોડ છે પીગળ્યા હોવાના મહત્વના સમાચાર સામે આવ્યા છે। ત્યારે ઠેર ઠેર નવા બનેલા રોડનો ડામર છે એ તાપમાં ઓગળ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। ફતેપુરાથી તુલસીવાડી હાથીખાના સુધીનો રોડ છે, આ ડામરનો રોડ પીગળ્યો છે ગરમીના કારણે। ત્યારે લોકોના ચપ્પલ ચોંટવાની સાથે ભારે હાલાકી જોવા મળી રહી છે। ત્યારે વડોદરાથી મહત્વના સમાચાર, રોડ પીગળતા જ રોડ પર અઠવાડિયા પહેલા જ જે સિલકોટ કરાયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। હાલમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની શરૂઆત થતાં જ ઠેર ઠેર રોડ પીગળવાની ઘટનાઓ સામે આવી છે। વડોદરામાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે। ત્યાં હાલ તો 18% ઊંચા ભાવે ટેન્ડર પાસ કરાવ્યાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। સત્તાધીશોના કારણે પ્રજાને ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે જે ભ્રષ્ટ કામગીરી સામે આવી છે, જ્યાં રોડ છે, રોડનો ડામર છે એ પીગળ્યાના સમાચાર સામે આવે છે। વડોદરામાં કોર્પોરેશન દ્વારા બનાવેલ રોડ છે પીગળી ગયો છે। રોડ પર અઠવાડિયા પહેલા જ સિલકોટ કરાયા હોવાના સમાચાર સામે આવ્યા છે, પરંતુ ગરમી પડતા જ જે રોડનો ડામર છે પીગળી ગયો છે। અનેક લોકોના ચપ્પલ ચોંટાયા હોવાના પણ ઘટના સામે આવ્યા છે। ત્યારે ઠેર ઠેર નવા બનેલા રોડનો ડામર તાપમાં પીગળતો જોવા મળ્યો। રોડ રસ્તા માટે 18-19% ભાવ આપી એને કામ કરાયેલા છે અને સત્તાધીશો આ અધિકારીઓને બચાવવા માટે વારંવાર એ લોકોને બચાવવા માટે ભલામણ કરે છે, પણ આ 18-19-20% ભાવ વધારે આપીને પેલા કામ જો વડોદરા શહેરની અંદર જેટલા બી રોડો બનેલા છે એ 4 મહિના પહેલા રોડ બનાવી દેવામાં આવેલા છે, અને જયારે ઉનાળો આવે છે ત્યારે જ આ લોકો સિલકોટ અને આ રીતનું કામ કરતા હોય છે। આ રોડ 4 મહિના પહેલા બની ગયો હતો, પછી હમણાં અઠવાડિયા 10 દાડા પહેલા સિલકોટ મારેલો છે આ રોડ। ગરમીનો પ્રકોપ વધતાની સાથે જ વડોદરામાં અનેક એવા રોડ છે તે પીગળવાની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને વાત કરીએ ઉનાળામાં વડોદરાના કોર્પોરેશનના રોડ પીગળવાની શરૂઆત થઈ ચૂકી છે। ઠેર ઠેર નવા બનેલા જે રોડ છે ડામર જે તાપમાં ઓગળાઈ રહ્યા છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે અત્યારે ફતેપુરાથી હાથીખાને જવા વાળો જે રોડ છે તેના ડામર પીગળી રહ્યા છે। લોકોને ચપ્પલ ચોટવાની પણ ની સાથે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। રોડ પર રેતી હજી પણ પાથરવામાં નથી આવી। ખાસ કરીને વાત કરીએ કોન્ટ્રાક્ટર અને સત્તાધીશોના કારણે આ પ્રજાને ભોગવવાનો વારો આવ્યો છે। સ્થાયી સમિતિની ખાઈકી અને કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાની કામગીરીના કારણે પ્રજાને ભોગવવાનો વારો આવ્યો છે। હવે જોવાનું રહ્યું કેટલી વહેલી તકે આજે વડોદરા ખાતે જેટલા પણ જે રોડ છે જેના ડામર ઓગળી રહ્યા છે તેની વહેલી તકે તેની જે કામગીરી છે તે પ્રજા તંત્ર દ્વારા કરવામાં આવે છે। કેમેરામેન મિલિંદ બેલે સાથે સત્તર નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા। આગળ વાત કરીએ તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના લાલ દરવાજામાં નવનિર્મિત રોડ છે તેનો ડામર પીગળ્યા હોવાની ઘટના સામે આવી છે। ત્યારે સુરતમાં લાલ દરવાજામાં નવનિર્મિત રોડનો ડામર પીગળ્યો છે। વાહનોના ટાયર, રાહદારીઓના ચપ્પલ ડામરમાં ચોંટ્યા છે। ત્યારે અકસ્માતનો ભય વધતા વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે 2 મહિના પહેલા જ બનેલો આ ડામરનો રોડ ગરમી પડતા જ પીગળ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। લોકોના ચપ્પલ આ ડામરમાં ચોંટી રહ્યા છે। ત્યારે રોડ ઓગળતા તંત્રની બેદરકારીના આક્ષેપો જોવા મળ્યા। સુરત શહેરને આજે ઉનાળાનો તો શરૂઆત થયું છે, તે લઈને હાલ જે રોડ છે, રોડ રસ્તા પીગળવા લાગે છે। તમે ખાસ જોયું જે મારો બૂટ છે એ પોતે ચોંટી ગયું છે, એટલું ચોંટી ગયું છે કે નિખાલતા અને પગમાંથી બૂટ અલગ થઈ જાય એવું શંકા લાગી રહ્યું છે। ખાસ કરીને આ લાલ દરવાજા છે અહીંયાના સ્થાનિક છે, એમની જોડે વાત કરશું। શું નામ છે કાકા આપણું ને શું કહેશો આવી રીતે રોડ પીગળી જાય છે? હસમુખભાઈ ચૌહાણ। આ રોડની સમસ્યા એવી છે કે ગોટાલાવાડીથી લાલ દરવાજા વિસ્તારમાં છેલ્લા 1 મહિના પહેલાં આ રોડ બનાવવામાં આવેલો। હજુ ઉનાળાની શરૂઆત છે ત્યારે જો રોડની આ હાલત છે કે રાહદારી ચાલનારનો ચંપલ ત્યાં ચોંટી જાય છે અને રાહદારી આગળ નીકળી જાય અને નાના નાના વાહનોના વ્હીલ પણ અહીંયા ચોંટી જાય। આ વિસ્તાર માનનીય મેયરશ્રીનો છે અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલરનો 500 મીટરની દૂર એમનું કાર્યાલય આવેલું હોવા છતાં પણ જો આ રીતની હાલત હોય તો સામાન્ય વિસ્તારની તો હાલતની શી વાત કરવી। જી બિલકુલ, ખાસ કરીને જ કાલે જ ટર્મ પૂરા નવા જૂના મેયરને વાત કરીએ તો એમને એમ કીધું છે કે અમે વોટ લેવાવાળા મેયર છીએ, આનું વોટ કોલે છે, આ પણ એક વોટ લેવા જેવું વસ્તુ છે। સ્થાનિક બીજા છે, આપણું નામ છે ને શું કહેશો, આના માટે કોને વોટ મળી જોઈએ?
આપણે આંતરરાષ્ટ્રીય લેવલે ભારત લેવલે ઘણા બધા એવોર્ડ આપ્યા સુરતને, પણ એ ઓલી સાઈડના, આ સાઈડના નહીં. હવે અમે ટેક્સ શું કામ ભરીએ? પ્રાથમિક સુવિધાઓ મળે. તમે કહો તો અમે વ્યવસાય વેરો ભરીએ, તમે કહો તો અમે રોડ ટેક્સ ભરીએ, તમે કહો તો અમે પાણીનો વેરો ભરીએ. તો આ રોડ ટેક્સ ભરવાનું એક જ મુખ્ય કારણ કે અમને સારી સુવિધાઓ મળે. તમારા એસીના બિલ ભરવા માટે નહીં, તમારી અંદર પેટ્રોલની ટાંકીઓ ફૂલ કરવા, તમારી ગાડીની પેટ્રોલની ટાંકી ફૂલ કરવા માટે નહીં. અમે એટલા માટે રોડ ટેક્સ ભરીએ છીએ. તમે જ્યાં દબાણ થતું હોય ત્યાં સુરત મહાનગરપાલિકાના નાના જે પોતાનું પાટા બાંધીને જે ગુજરાન ચલાવતો હોય એની લારીઓ તમે ભરી લ્યો છો, તો આ જે કોન્ટ્રાક્ટર જે ભ્રષ્ટાચાર કરે છે એની વિરુદ્ધ એક્શન કેમ નહીં? ખાસ કરીને જે આ રસ્તો છે 1 મહિના પહેલાં જ બનાવવામાં આવ્યો હતો. તમે જોઈ શકો છો કે આ લોકો કેવી રીતે આવે છે, ડરીને આવી છે. એમને પણ ચપ્પલ ચોટી જાય છે. અહીંયા જે આ રોડ કોન્ટ્રાક્ટરને બનાવવામાં છે હજી 1 મહિના જેવું છે. ઉનાળાના શરૂઆતમાં જ એ હાલત છે, તો આગળ હજી તો મહિના આખો બાકી છે. હવે જોઉં છું આમાં શું થઈ શકે છે. મંત્યભાઈ સુરતથી દીપક રાય. સમાચારમાં આગળ વાત કરીએ તો અરવલ્લીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઉનાળાની શરૂઆત થતાં જ ખેતરમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. તો અરવલ્લીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેતરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. તંચુરા ટેમ્બા વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. આગ લાગતા જ ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. ખેતરમાં આગ લાગતા જ પાઇપો આગમાં બળી ગઈ હતી, જ્યાં આગ લાગતા ખેડૂતનું અંદાજિત 5 થી 6 લાખનું નુકસાન થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે વીજ લાઇન તૂટી શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, જ્યાં જોતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. ત્યારે ઉનાળાની શરૂઆત થતાં જ અરવલ્લીના ખેતરોમાં આગ લાગી હોવાના ઘટના સામે આવી છે. ધનસુરા ટેમ્બા સહિતના જે વિસ્તાર છે તેમાં ખેડૂતોના ખેતરમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. તો ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરમાં કલેક્ટર કચેરીની પાછળ કચરાના ઢગમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે ભાવનગરમાં કલેક્ટર કચેરી પાછળ કચરાના ઢગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ બાજુમાં પડેલા વાહનોના ટાયર પણ સળગી ઉઠ્યા હતા. જ્યાં ઘટનાને લઈને ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ છે ઘટના સ્થળે પહોંચી હતી. આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા. આગ લાગતા જ બાજુમાં પડેલા વાહનોના ટાયર પણ સળગી ઉઠ્યા. તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકોટમાં વિવિધ વોર્ડોમાં વિરોધના સૂર જોવા મળ્યા છે. ચૂંટણી નજીક આવતા જ વિવિધ વોર્ડોમાં વિરોધો શરૂ કરવામાં આવ્યા છે. પ્રાથમિક સુવિધાઓનો અભાવ મામલે મહિલાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવે છે, વિરોધ કરવામાં આવે છે. ત્યારે ગોવર્ધન ચોક પાસે મહિલાઓએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું છે. ત્યારે રાજકોટમાં વિરોધ પ્રદર્શન મહિલા દ્વારા કરવામાં આવ્યું. અમારું કેવું એટલું છે કે આ ભાજપની સરકાર આવી ત્યાર પછી અમારે રોડ રસ્તા નથી થયા, તો રોડ રસ્તા સારા જોઈ. અને પાણીનો પ્રોબ્લેમ બહુ જ છે કે પાણી અમારે ઘરમાં 6 વ્યક્તિ છે પણ પાણી પૂરું નથી પડતું. પાણી પૂરતું જોઈ નળ બરોબર નથી આવતા, લાઈનો તૂટી ગઈ છે, કોઈ હમી કરવા નથી આવતા, કચરાવાળા નથી આવતા, વારવાવાળા વ્યવસ્થિત નથી આવતા. અને અમે બહુ જ હેરાન હી. કહેવાય મચ્છોમાનું મંદિર પણ કોઈ જાતની વ્યવસ્થા નથી. મચ્છોમાના મંદિર પાસે રોડ હોવો જોઈએ, બદલ રોડ પણ નથી. પણ અમારે રોડ રસ્તા સારા કરી દો. સમસ્યા અમારે રોડ રસ્તા જ્યારથી ભાજપ શાસનમાં આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 13 માં, ત્યારથી લઈને અત્યાર સુધી 20-25 વર્ષની અંદર એક પણ વખત રોડ બનેલા નથી. અને રજૂઆત અવારનવાર કરી છે, પણ એક પણ પદાધિકારી કે 4 કોર્પોરેટર શ્રી કોઈને અહીંયા આવવામાં ઇન્ટરેસ્ટ નથી. એમ કહે છે કે ભાઈ અમે તમારી ગ્રાન્ટ આવશે તેથી 25 વર્ષની અંદર ગ્રાન્ટ 20-25 વર્ષ થવા આવ્યા મહાનગરપાલિકામાં ભેળો આવી, તો એક પણ વખત આવ્યા નથી. અને અધિકારીને રજૂઆત કરી કે તમારા કોર્પોરેટરને કયો, કોર્પોરેટરને કહી છે તો એવું કહે છે કે તમારી ગ્રાન્ટ આવી નથી. 20-25 વર્ષથી આ ગ્રાન્ટ નથી આવી, તો જાય છે ક્યાં ગ્રાન્ટ? સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખેડૂતને મોટો ફટકો પડ્યો છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાટણથી, જ્યાં ખેડૂતને
મોટો ફટકો પડ્યો છે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર. મોટો ફટકો પડ્યો છે. 15 માર્ચથી નર્મદા કેનાલોમાં નહીં છોડાય સિંચાઈ માટેનું પાણી, ત્યારે 15 માર્ચથી સિંચાઈનું પાણી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લીધે ખેડૂતોને સીધી અસર પડશે. રાધનપુર નર્મદા વિભાગ દ્વારા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે. ત્યારે કેનાલ સફાઈ કરવાની હોવાથી ખેડૂતોને પાણી નહીં મળે. ત્યારે બનાસકાંઠા અને પાટણના ખેડૂતો છે તેઓ માટે માઠા સમાચાર. 15 માર્ચ સુધી પાણી છે, પાણી નહીં મળવાના સમાચાર સામે આવે છે. ખેડૂતોની દયનીય હાલત થશે. ત્યારે જીવનજ્યોતમાં પેપર લીક થવાની ઘટના, સીસીટીવી કેમેરા બહાર આવે ત્યારે સત્ય બહાર આવી શકે છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારીને આરટીઆઈ કરવામાં આવી હતી અને એ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જીવનજ્યોતમાં પેપર લીક થવાની ઘટના સામે આવી. તો આણંદના ગામડી પાટિયા પાસે અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આણંદના ગામડી પાટિયા કે જ્યાં અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે આણંદના ગામડી પાટિયા પાસે એક અકસ્માત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ટ્રકે બાઇક સવાર જવાન, જે પોલીસ જવાન છે, બાઇક સવાર પોલીસ જવાનને અડફેટે લીધો હતો. નડિયાદના એએસઆઈ અરુણદાન ગઢવીનું ઘટના સ્થળે જ અકસ્માતમાં મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. એએસઆઈના મૃતદેહને આણંદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતમાં એએસઆઈનું મોત નીપજ્યું છે, જ્યારે ટ્રકે બાઇક સવાર પોલીસ જવાનને અડફેટે લીધો હતો. એએસઆઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આણંદના ગામડી પાટિયા પાસે એક એએસઆઈ પોલીસ જવાનનું મોત નીપજવામાં આવ્યું હોવાના સમાચાર. ત્યારે ગુજરાત પોલીસે સાયબર આરોપીઓ સામે ઝુંબેશ કરી હતી તેવું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. વધુમાં જણાવ્યું કે પોલીસે 100 કલાકમાં 300 આરોપીઓને પણ ઝડપી પાડ્યા હોવાની વિગતો સામે આવી છે. ત્યારે વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે, એક જે સાયબર ક્રાઇમમાં ચાલતા મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો તેવું પણ. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય છે વિમલ ચુડાસમા અને જેઓનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય છે વિમલ ચુડાસમા કે જેઓનું નિવેદન સામે આવ્યું છે. જ્યાં ગીર સોમનાથમાં પશુ ડોક્ટરોની 10 જગ્યા ખાલી છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં 21 જગ્યાઓ ખાલી છે. પશુ ડોક્ટરને લઈને વિમલ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. આ જગ્યાઓમાં અમુક જગ્યાઓ 1 વર્ષથી ખાલી હોવાનું જણાવવામાં આવ્યું છે, જ્યાં અમુક જગ્યાઓ 2 વર્ષથી ખાલી છે તેવું ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું છે. મહત્વનું જે નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા. કોંગ્રેસના ધારાસભ્ય છે વિમલ ચુડાસમા કે જેઓ દ્વારા પશુ ડોક્ટરને લઈને એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. પશુ ડોક્ટરો છે, પશુ ડોક્ટરોની 10 જેટલી જગ્યાઓ ખાલી છે. જૂનાગઢની વાત કરવામાં આવે, જૂનાગઢ જિલ્લામાં 21 જેટલી પશુ તબીબોની જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓમાં અમુક જગ્યાઓ 1 વર્ષથી ખાલી છે. ત્યારે મહત્વનું નિવેદન વિમલ ચુડાસમા દ્વારા આપવામાં આવ્યું. ગુજરાતમાં આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે, જ્યાં 3 દિવસથી જે હીટવેવ 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આજે રાત્રે પણ ગરમી રહેશે. હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર અને રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, જામનગર અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારેથી ભેજવાળા અને ગરમ પવનો ફૂંકાશે. ત્યારે માર્ચ મહિનામાં ગરમીનો 100 વર્ષનો રેકોર્ડ પણ તૂટી ગયો છે અને દીવમાં જે તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું હતું. का कंडीशन 11 मई के लिए आज के लिए रेड वार्निंग दिया गया है. हीट वेव टू सीवियर हीट वेव का पूर्वानुमान दिया गया है. ये जो डिस्ट्रिक्ट इसमें आ रहा है राजकोट और सुरेंद्रनगर, और हीट वेव का जो वार्निंग दिया गया है और बाकी जो ऑरेंज कलर के साथ सीवियर हीट वेव आ रहा है इसमें कच्छ, मोरबी, पोरबंदर, जूनागढ़,
जामनगर, गिर सोमनाथ, अमरेली, बोटाद और येलो वार्निंग जो दिया गया है इसमें जामनगर और भावनगर सौराष्ट्र कच्छ में। સુરતના સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં આવેલી એક નામાંકિત કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ત્યારે પ્રાથમિક વિગતો મુજબ કંપનીમાં એક પછી એક 30થી વધુ પ્રચંડ વિસ્ફોટો થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરોનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો સતત ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધર્યા હતા। સચિન હોજીવાલા કમ્પાઉન્ડ છે ત્યાંનો આગનો બનાવ છે, જ્યાં 3 થી 4 ઇન્ડસ્ટ્રીયલ જે ખાતા આજુબાજુમાં હતા, જેમાં મિલ હતી, ઇન્ડસ્ટ્રીયલ હતા, લાકડાના ગોડાઉન હતા, યાનનું ગોડાઉન હતું, જેમાં આગ પકડાયેલી હતી। અમે યાનના ગોડાઉનને બચાવી લીધું છે, લાકડાના બી કવર થઈ ગયા છે અત્યારે ગોડાઉન। હવે જે મેન મિલમાં જે આગ લાગેલી હતી ત્યાં કંટ્રોલ કરે છે। ત્યાં બહુ મોટા બ્લાસ્ટ થાય છે, બોઇલરમાં, સિલિન્ડરમાં અલગ અલગ બ્લાસ્ટો થાય છે। સુરત હોજીવાલા ગેટ નંબર 1 માં જે એથર કંપની છે એમાં આગ લાગી હતી। એથર કંપનીને જે વેર હાઉસ છે એમાં આગ લાગી હતી। ખાસ તમે જોઈ શકો છો હજી આગ કાબુ પાવી નથી। કહેવામાં એવું આવી રહ્યું છે કે 1 વાગ્યાને સમથિંગ આગ લાગ્યું હતું। ત્યાં ફાયર વિભાગની ટીમ અહીંયા પહોંચ્યું, પોલીસ અધિકારી પહોંચ્યું છે। હાલ તો અહીંયા આગ છે તે કાબુમાં નથી આવ્યું। અહીંયા જે સ્થાનિક એમની જોડે સીધી વાત કરશું, જે આગ ક્યારે લાગી હતી અને કેવી રીતે લાગી હતી? મહેન્દ્રભાઈ, શું કહેશો, ક્યારે આગ લાગી હતી ને આગ લાગવાનું કારણ શું છે આમાં? આ જે આગ છે તે કેટલા વાગે લાગી હતી? કે મહેન્દ્રભાઈ જાણીને કે ફટાફટ? હા, કેટલા વાગે આગ લાગી? 1:15 ની વચ્ચે। શું છે, કઈ કંપની છે? એથર ઇન્ડસ્ટ્રીઝ છે, એનું વેર હાઉસ છે। આ કંપનીમાં બ્લાસ્ટ થવાનો કંઈક અવાજ આવતો હતો, શું હતું? એ આગ લાગે ને એટલે અંદર પેકેજિંગના ડ્રમ હોય, એ ડ્રમ ફાટે। આગને હિસાબે એર થાય ને એટલે ડ્રમ ફાટે એરના। આજુબાજુની 1-2 કંપની પણ આને ચપેટમાં આવ્યું છે? ના, એવું કંઈ છે નહીં। નાની એક સેક્ટરની છે, એ કંઈ લાકડા પીડાથી હળગેલા, બાકી કોઈ આર્થિક નુકસાન હાલ નથી દેખાતી। કોઈ મજૂર નુકસાન, કોઈ જીવહાનિ એવું કંઈ? કોઈ કેઝ્યુઅલિટી નહીં, 0 કેઝ્યુઅલિટી, કોઈ ખોટ પણ નથી આવેલી। આ વેર હાઉસ છે કે કંપની છે? કેમ કે જે હિસાબે થોડાક સમયમાં બ્લાસ્ટ થવાનો અવાજ આવશે અને કંઈક સાહેબ, આ કેટલા વાગે તમને જાણ થયું જે આગ લાગી? આ વેર હાઉસ છે તો આટલું આમાં બ્લાસ્ટ કેમ થાય છે? જોઈ શકો છો કે સચિન પોલીસ સ્ટેશનના હોજીવાલા વિસ્તારમાં એથર કંપનીના વેર હાઉસમાં આગ લાગેલી છે। ફાયર ફાઇટર્સ કામ કરી રહ્યા છે। પોલીસે 1 કિલોમીટરની ચારે બાજુ બંદોબસ્ત રાખેલો છે। બિનજરૂરી ટ્રાફિકને દૂર કરવામાં આવેલો છે। ફાયર ફાઇટરને સુવિધા એ રીતનું ટ્રાફિકનું મેનેજમેન્ટ કરવામાં આવેલું છે અને અત્યારે પહેલી પ્રાથમિકતા જેમ બને જલ્દી આગ બુઝાવવા છે। જે વેર હાઉસ છે એમાંથી 10-10 મિનિટમાં બ્લાસ્ટ થવાનો અવાજ આવી રહ્યો છે, તો અંદર કેમિકલ છે કે પછી શું છે? એના માટે અમે મટીરિયલનું લિસ્ટ મંગાવ્યું છે। 10-10 મિનિટે નહીં, હમણાં હું 1 કલાકથી છું, હમણાં એક જ વખત આવ્યો હતો। કેમિકલની કંપની હોય એટલે સ્વાભાવિક છે, થઈ શકે છે। સાહેબ, કોઈને કંઈ જાનહાનિ, કોઈ મજૂર કોઈ અંદર કે એવું કંઈ આવ્યું છે સામે? ના, અત્યાર સુધી કંપનીના પેરોલ ચેક કરતા હજુ સુધી કોઈને જાનહાનિની ખબર નથી। છે ખાસ કરીને અંદરથી તમે જોઈ શકો છો એક કહીને જે ડ્રમ છે બહાર આવી રહ્યું છે કંપનીમાંથી। એની આગ લાગવાનું કારણ હજી આગ બંધ છે ના, આમાં જ લગભગ બ્લાસ્ટ થતું હશે તો એની અવાજ આવી રહ્યું છે। ખાસ કરીને જે એથર કંપનીના અધિકારીઓ છે એ કોઈ બોલવા રેડી નથી ના। હાલ તો આગને આગ બંધ છે ના, આગળ તપાસ જે ફાયર વિભાગ છે એ ને પોલીસ વિભાગ બંને કરી રહી છે। મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય। વડોદરાના કેટલાક શહેરી આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી પરીક્ષણની કીટ ઉપલબ્ધ ન હોવાનો મુદ્દો સામે આવ્યો હતો। છાણી સમુદાય જે છાણી છે, છાણી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેક દરમિયાન હાજર તબીબે પણ સ્વીકાર્યું કે કેટલીક પરીક્ષણ કીટ હાલમાં ઉપલબ્ધ નથી અને તે અંગે તંત્રને જાણ કરવામાં આવી છે, જેથી વહેલી તકે ઉપલબ્ધ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકામાં 4 અર્બન કમ્યુનિટી હેલ્થ સેન્ટર છે અને 40 અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે।
કે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરની અંદર પહેલા શરૂઆતમાં મુખ્યમંત્રી નિદાન યોજના હેઠળ ટેસ્ટ થતા હતા. હવે FDSIની ગાઈડલાઈન મુજબ ટેસ્ટ થાય છે અને તમામ પ્રકારના જે ગાઈડલાઈન કે છે ગાઈડલાઈન પ્રમાણે તમામ પ્રકારના બ્લડના, યુરિનના, સ્પુટમના ટેસ્ટ. સૌપ્રથમ તો વડોદરા મહાનગર સેવા સદન સિવાય સુરત, અમદાવાદ તમામ કોર્પોરેશનના પોતાના દવાખાના છે. એ લોકો સરકારી બીજા દવાખાના પર ડિપેન્ડન્ટ નથી. વડોદરાના નાગરિકો બી ટેક્સ આપે છે અને એમને બી એ દવાખાનો કોર્પોરેશનનું હોય એવો અધિકાર છે. 4 ઝોનમાં 4 CHC કર્યા, ત્યાં અદ્યતન લેબ કર્યા પછી બી જો પેશન્ટ્સને પાછા અલગ અલગ દવાખાનાઓમાં ધક્કા ખાવાના હોય તો આ લેબ બનાવવાનો મતલબ શું? તમે મહિને 30 લાખ રૂપિયા લેબ ટેકનિશિયન અને રેડિયોલોજીસ્ટના પગાર આપો, પેથોલોજીસ્ટના પગાર આપો છો. એની માહિતી DYHO મેડમ કાં તો સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ આપી શકે સાહેબ. હા, અત્યારે લેબોરેટરી ચાલુ છે અમારી. હા, પેથોલોજીસ્ટ અવેલેબલ છે. અત્યારે તો જેટલા ટેસ્ટ અમારી પાસે થાય છે અમે બધા કરીએ છીએ. બાકીના અમુક જે ટેસ્ટ માટેનું માહિતી અમે DYHO મેડમને આપેલી છે. હા, એનું ઇન્ડેન્ટ કરેલું છે અને અમારા DYHO મેડમને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ હવે સાહેબે ઓલમોસ્ટ ઇન્ડેન્ટની અંદર આપેલી માહિતી છે અને આ માહિતી સાહેબ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને DYHO મેડમ આપી છે. વડોદરાના આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટિંગ કિટની અછતને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યો છે. વડોદરાના આરોગ્ય કેન્દ્ર ઉપર ટેસ્ટિંગ કિટની અછતના કારણે મંતવ્ય ન્યૂઝ દ્વારા એક રિયાલિટી ચેક કરવામાં આવ્યો છે, જેમાં વડોદરાના કેટલાક આરોગ્ય કેન્દ્ર ઉપર જે ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ ન હોવાની વાતો સામે આવી હતી. ત્યારે આ અર્બન કમ્યુનિટી હેલ્થ સેન્ટર છાણી ખાતે અમે આવી પહોંચ્યા છે અને ત્યાં થયેલી જે વાસ્તવિક તપાસ દરમિયાન સ્ટાફે પણ કેટલાક ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ ન હોવાની કબૂલાત કરી છે. અનેક મહત્વના રોગો અને નિદાન માટે જરૂરી કિટ મહિનાઓથી ઉપલબ્ધ નથી, જેના કારણે દર્દીઓ અન્ય મોટી હોસ્પિટલમાં મોકલવાની ફરજ પડી રહી છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય અમલદાર મુકેશ વૈદ, ડોક્ટર મુકેશ વૈદ દ્વારા જણાવવામાં આવ્યું કે શહેરના શહેરી આરોગ્ય કેન્દ્રમાં માર્ગદર્શિકા મુજબ લોહી અને જે યુરિન છે તેને સહિતના અનેક ટેસ્ટિંગ કરવામાં આવે છે. જો કોઈ પ્રશિક્ષણ સ્થાનિક કેન્દ્ર શક્ય ન હોય તો દર્દીઓને SSG હોસ્પિટલ તેમજ ગોત્રી જીમર્સ અને જમનાભાઈ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવે છે. છતાં લાંબા સમયથી કેટલીક કિટ ઉપલબ્ધ ન હોવાના કારણે નિદાન પ્રક્રિયા પર પ્રશ્નો ઊભા થયા છે. પાલિકાના અધિકારી દ્વારા સબ સલામતની વાતો વચ્ચે મંતવ્ય ન્યૂઝે વાસ્તવિકતા છતી કરી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.